નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ જાણો છો કે આપણે ધોરણ 9 નું ગુજરાતી છે અને એનું વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એનું આખું જ સોલ્યુશન જોઈ રહ્યા છીએ અને એની અંદર આપણે ગદ્ય, પદ્ય અને વ્યાકરણ વિભાગ જે છે એનું સોલ્યુશન આપણે પહેલા લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ, પાછળના લેક્ચરમાં. અને આજે આપણે આપણો જે વિભાગ ડી લેખન વિભાગ છે એનો છેલ્લો પ્રશ્ન એટલે કે જે નિબંધ વાળો પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે આ લેક્ચરની અંદર જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. અને જે અસાઇનમેન્ટનું સોલ્યુશન અત્યારે આપણે કરી રહ્યા છીએ તે અસાઇનમેન્ટ જો તમારે પરીક્ષાની તૈયારી માટે મેળવવી હોય તો એ અસાઇનમેન્ટ પણ તમે મેળવી શકો છો અને એની લિંક નીચે આપણા લેક્ચરની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. હવે આપણે નિબંધની સૂચના સૌથી પહેલા જોઈએ કે નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે તમારે 250 શબ્દોની અંદર નિબંધ લખવાનો છે અને નિબંધ માટે તમને 3 નિબંધ આપવામાં આવશે. એ 3 માંથી તમને આવડતો તમારે કોઈ પણ એક નિબંધ લખવાનો અને એના તમને 6 માર્ક્સ મળવાના છે. ખાસ ધ્યાન રાખવાનું કે તમને જે નિબંધના મુદ્દાઓ આપવામાં આવેલા હોય એ મુદ્દાને અનુલક્ષીને એને લગતા વળગતા પોઈન્ટ ઉપર જ તમારો નિબંધ લખાવવો જોઈએ. તો આપણો સૌથી પહેલો નિબંધ છે કે વાત્સલ્ય મૂર્તિમાં. તો એના મુદ્દા આપણને કયા કયા આપેલા છે? તો સૌથી પહેલા પ્રસ્તાવના, માતા, પછી બાળકનું લાલન પાલન, માતા બાળકનું ઘડતર, માતાનો અતૂટ સ્નેહ, માતા વિના સૂનો સંસાર અને છેલ્લે ઉપસંહાર. એટલા મુદ્દાઓને આધારે આપણે વાત્સલ્ય મૂર્તિ માં વાળો જે છે એ નિબંધ લખવાનો છે. તો જોઈએ, સૌથી પહેલા તો વેદ મંત્રોમાં માતા, પિતા, ગુરુ અને અતિથિને દેવ ગણવામાં આવ્યા છે અને એમાં પણ સૌ પ્રથમ ઉલ્લેખ માતાનો કરવામાં આવ્યો છે. તેને અનુસરીને આજે પણ આપણે માતૃદેવો ભવ એ સૂત્રને ભૂલી શકતા નથી અને આ સંસારમાં આપણા સૌ સગા હશે પણ એમાંનું એક પણ સગું કોઈ દિવસ આપણી માતાની તોલે આવી શકશે નહીં. ગમે એટલા સગા સંબંધી હોય, ગમે એટલા મિત્રો હોય, ગમે તે હોય, પણ આપણા માતાનો સંબંધ આપણા જીવનની અંદર એવો છે કે એની જગ્યા કોઈ લઈ શકતું નથી. માતા અનેક કષ્ટો વેઠીને બાળકને જન્મ આપે છે અને ત્યાર પછી એથી અનેક ગણા વધુ કષ્ટો વેઠીને પણ તેને ઉછેરે છે એટલે કે મોટો કરે છે. માતા પોતાના બાળકની સતત કાળજી રાખે છે. બાળક પથારી ભીની કરે ત્યારે માતા તેને સૂકામાં સુવડાવે છે અને પોતે તે ભીનાની અંદર સૂઈ જાય છે. આમ મા બાળકના જીવનમાં ઓતપ્રોત થઈ જાય છે, એના જીવનમાં જ ખોવાયેલી રહે છે. એને પછી બાળક પછી માતાને એવું જ લાગે કે એની જાણે આખી પોતાની દુનિયા એ બાળકમાં જ સમાયેલી હોય એવી રીતે. બાળકના અભ્યાસમાં જ સૌથી વધારે ધ્યાન આપે છે અને બાળક માંદું થાય ત્યારે મા ઉજાગરા વેઠીને તેની સેવા ચાકરી કરે છે. બાળક મોટું અને સમજણું થાય તો પણ એને કોઈ દિવસ રેઢું મૂકતી નથી એટલે કે કોઈના ભરોસે એમને મૂકી દેતી નથી. મા બાળકને બગીચામાં ફરવા લઈ જાય છે, મંદિરે દર્શન કરવા લઈ જાય છે અને પિયરમાં જાય ત્યારે પણ બાળકને પોતાની સાથે જ લઈ જતી હોય છે. વળી મા બાળકને રામાયણ, મહાભારતની, રાજા રાણીની, પરીઓની અને પશુ પક્ષીઓની વાર્તાઓ કહે છે. આમ બાળકને માટે માતા કેવળ જન્મદાત્રી નહીં પરંતુ સંસ્કારનું સિંચન કરનાર શિક્ષક પણ છે. આથી જ કહેવાય છે કે એક સંસ્કારી માતા તે સૌ શિક્ષકોની ગરજ સારે છે. એટલે કે માતા જ પોતાના બાળકનું સૌથી પહેલા શિક્ષક કે સૌથી પહેલી ગુરુ ગણાય છે. અને વનરાજને ગુણસુંદરીએ, શિવાજીને જીજાબાએ અને ગાંધીજીને પુતળીબાએ યોગ્ય સંસ્કારો આપી અને તેનું જીવન ઉન્નત બનાવ્યું હતું. એટલે કે કોઈ સંસ્કારી અને સારો વીર પુરુષ, સારો બાળક કહેવાય તો એને એના માતા થકી જ ઓળખવામાં આવતું હોય છે. માતાને એક સંતાન હોય કે 8, પરંતુ માનો પ્રેમ બધા જ માટે એક સરખો હોય છે. વળી બાળક અંધ અપંગ હોય કે બહેરું મૂંગું હોય, મંદ બુદ્ધિનું હોય કે તેજસ્વી હોય, પરંતુ માતાના પ્રેમમાં કંઈ જ ફરક પડતો નથી. વળી માતૃપ્રેમ માત્ર મનુષ્ય જાતિમાં જ જોવા મળે છે.
એવું નથી, પણ પક્ષીઓ અને પ્રાણીઓ પણ પોતાના બચ્ચાને ચાહે છે. ગાય એના વાછરડાને પોતાના જીવની જેમ જાળવતી હોય છે, અને વાંદરી પણ પોતાના બચ્ચાને શરીરે વળગાડીને જ ફરે છે. એટલે કે આ જે માતા પ્રત્યેનો કે માતાને બાળક પ્રત્યેનો પ્રેમ છે, એ ખાલી મનુષ્યમાં જ નહીં પણ તમને બધી જગ્યાએ જોવા મળે છે. પક્ષીઓ ચણ લાવીને પોતાના બચ્ચાની ચાંચમાં મૂકીને ખવડાવે છે. આથી જ બોટાદ કરે ગાયું છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ઘરમાં માં ન હોય તો બાળકને પણ ઘરમાં રહેવું ગમતું નથી, અને બાપનું અવસાન થાય તો માતા પોતાના પેટે પાટા બાંધીને પણ બાળકનો ઉછેર કરે છે, એને મોટો કરે છે, અને તેનું સારી રીતે જતન જાળવણી પણ કરે છે, ઘડતર કરે છે. પણ જ્યારે માતાનું અવસાન થાય ત્યારે બાળક જે છે એ સાવ નિરાધાર થઈ જાય છે, એટલે કે આધાર વગરનું થઈ જાય છે. અને આવા સમયે બાપ તે પોતાના બાળકને માની જેમ પ્રેમ આપી અને તેનું ઘડતર કરી શકતો નથી. આથી જ એમ કહેવાય છે કે ઘોડે ચડનાર બાપ મરજો, પણ દળના દરનાર માં ન મરજો. અને એ માટે પ્રેમાનંદે પણ ગાયું છે કે ગોળ વિના મોળો કંસાર અને મા વિના સૂનો સંસાર. અનેક કષ્ટો વેઠીને બાળકના જીવનનું ઘડતર કરનાર માને પોતાના બાળક પાસેથી કોઈ અપેક્ષા હોતી નથી. એ નિસ્વાર્થ પ્રેમ કરે છે, એને પોતાના બાળક પાસે કાંઈ પ્રકારનો સ્વાર્થ હોતો નથી, અને તેને તો એક જ ઈચ્છા હોય છે કે મારું બાળક સુખી થાય. અને આવી માને ઘડપણમાં જ્યારે પુત્ર તરફથી માનને બદલે અપમાન અને પ્રેમને બદલે તિરસ્કાર મળે ત્યારે તેનું હૈયું કેવી વેદના અનુભવતું હશે, એ માનું ઋણ આપણે ક્યારેય ભરપાઈ કરી શકીએ તેમ નથી. આથી જ કવિ મલબારીએ ગાયું છે કે અર્પી દઉં સૌ જન્મ એવડો માં તુજ લેણું, કે માતા મારા ઉપર તારું એટલું લેણું છે કે એના માટે હું કદાચ 100 જન્મ પણ તને અર્પી દઉં તો પણ એ ઓછા પડે. અને ખરેખર જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન હોય છે. એટલે કે એનું જ સંસ્કૃત છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. તો આ આપણને જનની એટલે કે જન્મ દેનારી માતા અને જન્મભૂમિ એટલે કે જે ભૂમિ પર આપણો જન્મ થયેલો છે તે એ બંનેનું મહત્વ વર્ણવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે, જેનું આપણે વ્યવસ્થિત વિષય વાઇઝ ટોપિક વાઇઝ પ્રશ્નો વાઇઝ સોલ્યુશન કરી રહ્યા છીએ, એ તમારા ધોરણ 9નું દરેક વિષયનું જે સોલ્યુશન છે એ તમને PDF સ્વરૂપમાં પણ જો તમારે જોતું હોય તો તમને મળી શકે છે. તો એ માટે તમારે આપણો જે ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54, એના ઉપર કોન્ટેક્ટ કરી અને તમે એને મેળવી શકો છો. હવે આપણે જોઈએ આપણો જે બીજો નિબંધ છે એનું નામ છે પુસ્તકોની મૈત્રી. તો પુસ્તકોની મૈત્રીના સૌથી પહેલા મુદ્દા જોઈ લઈએ કે આપણે કયા મુદ્દાને આધારે આપણો આ નિબંધ લખવાનો છે. તો સૌથી પહેલા એની પ્રસ્તાવના, પછી સારા પુસ્તકોનો ફાળો, સારા પુસ્તકોનો લાભ, હલકા પુસ્તકોનો ગેરલાભ, અને છેલ્લે ઉપસંહાર. એટલા મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખવાના છે. તો જોઈએ નિબંધ કે આપણે આપણા અભ્યાસક્રમ માટે નિયત થયેલા પુસ્તકો વાંચીએ છીએ. એટલે કે આપણે જે ધોરણ પ્રમાણે દર વર્ષે જે સિલેબસ બદલે એ પ્રમાણે આપણે જે વિષયના પુસ્તકો છે એ તો આપણે પરીક્ષા માટે થઈને વાંચતા જ હોઈએ છીએ, પણ તેનાથી આપણા માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે. તેનાથી આપણી માહિતી અને ફક્ત જ્ઞાનમાં વધારો થાય છે. પરંતુ આ પુસ્તકોમાંથી આપણને મળતું જ્ઞાન એ મર્યાદિત છે. જે બધાને સરખું મળે એવું આપણને મળે. આથી આપણે પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાંચવા જોઈએ. અને વાંચતા આવડતું હોય છતાં ન વાંચન કરનાર માણસ અને અભણ માણસ વચ્ચે કોઈ ફરક રહેતો નથી. કેમ કે અભણ માણસને વાંચતા આવડતું નથી એટલે એ વાંચતો નથી, અને આપણને વાંચતા આવડે છે પણ આપણે વાંચતા નથી, એટલે સરવાળે બંને વાંચતા નથી, તો પછી આપણામાં ને અભણમાં કાંઈ ફરક રહેતો નથી. સારા પુસ્તકો જેવા કોઈ મિત્રો નથી, તેઓ આપણા સુખ દુઃખના સાથી હોય છે. અને પુસ્તકો સ્પષ્ટ વક્તા અને સત્ય વક્તા હોય છે. એ આપણા અસ્તિત્વને લઈને કે આપણી બાબતને લઈને જે પણ કંઈ હોય
અથવા સમાજની અંદર કે જે પણ કઈ દૂષણો કે આ તે જે વસ્તુ જોવા મળતી હોય એ બધું જ સ્પષ્ટ કહી દે છે અને હંમેશા સત્ય બોલે છે. સારા પુસ્તકો આપણને સુખ દુઃખમાં સંભાવપૂર્વક રહેવાની પ્રેરણા આપે છે કે ભાઈ સુખ હોય તો પણ બહુ ખુશ નહીં થઈ જવાનું, દુઃખ હોય તો બહુ દુઃખી નહીં થઈ જવાનું. તો એને કહેવાય સમભાવપૂર્વક રહેવું. એટલે આવી રીતે જીવન જીવવું, આવી રીતે રહેવું, એવી પ્રેરણા આપણને પુસ્તકો પૂરી પાડે છે. મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ રાખવાની હિંમત મળે છે, પ્રેરણા મળે છે. અને પ્રવાસ અંગેના પુસ્તકોનું વાંચન કરવાથી તો આપણને આખા વિશ્વની સહર કરવા જેવો અનુભવ થાય છે. આપણે આપણા ઘરના ઓરડામાં બેઠા બેઠા દુનિયાની બધી જ માહિતીને જાણી શકીએ છીએ. કદાચ આપણે એટલી બધી જગ્યાએ ફરવા ન જઈ શકીએ, પણ આપણે પુસ્તકોના વાંચન દ્વારા એ જગ્યાનું મહત્વ શું છે, ક્યાં આવેલી છે, કેવી છે, ત્યાં ફરવા જતી વખતે શું મજા આવે, શું તકલીફો પડે, એ બધી જ માહિતીઓ આપણે પુસ્તકો દ્વારા મેળવી શકતા હોઈએ છીએ. પુસ્તકો અરીસા જેવા છે. તે આપણને આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે અને આપણે આપણું જીવન ઘડતર કરનાર પુસ્તકોની મૈત્રી કેળવીએ અને તેમની પાસેથી સાચું અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરતા રહીએ. એના પછીનો આપણો જે ત્રીજો નિબંધ છે એનું નામ છે વસંતનો વૈભવ. તો વસંતના વૈભવની અંદર સૌથી પહેલા પ્રસ્તાવના, પછી વસંતનો વૈભવ, વસંતનું વાતાવરણ અને વસંતની માનવ જીવન ઉપરની અસર, પછી છે કવિઓની પ્રિય ઋતુ અને છેલ્લે છે ઉપસંહાર. તો આ નિબંધ આપણે જોઈ લઈએ કે મલિયાની લોની પીછી ને રંગો ફૂલોના લે દોરી રહ્યું છે. કોણ આ નકશા વસંતના? મનોજ ખંડેરિયા પ્રત્યેક ઋતુને તેના આગવા રંગરૂપ અને સૌંદર્ય હોય છે. એમાં વસંત ઋતુના સૌંદર્યની તો વાત જ નિરાળી છે. એટલે કે આ પંક્તિ દ્વારા મનોજ ખંડેરિયાની છે અને તે એના દ્વારા કહેવામાં આવે છે કે પ્રત્યેક ઋતુને તેના આગવા રંગરૂપ અને પોતાનું એક અલગ સૌંદર્ય હોય છે. અને રંગરૂપ અને સૌંદર્યની જો આપણે વાત કરીએ તેમાં વસંત ઋતુનો તો સૌથી પહેલો નંબર આવે, કેમ કે સૌંદર્યની વાત તો એની બધા કરતા અનોખી, નિરાળી જ છે. વસંત એ નવસર્જનની ઋતુ છે અને વસંતના આગમન સાથે જ વૃક્ષોના દેહમાં એક નવો પ્રાણ પ્રગટી જાય છે. તેમની ડાળીએ ડાળીએ કુંપળો ફૂટે છે. આમરા વૃક્ષની ઘટાઓમાં છુપાય અને કોયલ મધ મીઠા ટહુકા કરે છે. આમરા વૃક્ષો પર મબલક મંજરીઓ મોરી ઉઠે છે અને ઉપવનોમાં રંગબેરંગી અને સુગંધી પુષ્પો ખીલી ઉઠે છે. રંગબેરંગી કેસુડાના ફૂલોના કેસરી ઝુંડ કુદરતની શોભામાં વધારો કરતા હોય એવું તમને જોવા મળે છે. પતંગિયા અને મધમાખીઓ પુષ્પોની આસપાસ ઘૂમવા લાગે અને ફૂલે ફૂલે ભમરા ગુંજારવ કરે છે. કવિ શ્રી મનોજ ખંડેરિયા વસંતની શોભા વર્ણવતા લખે છે કે આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પણ પગલા વસંતના. તો આ પણ સરસ મજાની પંક્તિ મનોજ ખંડેરિયાની એ લખી છે જે વસંતનું મહત્વ વર્ણવે છે. અને ચારેય બાજુ વસંતનું સામ્રાજ્ય છવાઈ જાય છે. એટલે કે જ્યાં જુઓ ત્યાં તમને એ ઋતુની અસર જ દેખાતી હોય છે. સર્વત્ર તમને વસંતનો વૈભવ દેખાય છે અને શીતળ અને વાસંતી લહેરો અને સૂર્યના કોમળ કિરણોનો સ્પર્શ એ જીવનને તાજગીથી ભરી દે છે. પ્રાચીન સમયના લોકો આ ઋતુમાં સમૂહ નૃત્યો કરતા હોય છે અને આપણા લોક સાહિત્યમાં પણ વસંત ઋતુના નૃત્ય ગાનોનો એક અનેરો મહિમા ગવાયો છે. એનું ખાસ મહત્વ કહેવામાં આવ્યું છે. અને માનવ જીવનમાં વસંત ઋતુ ઉલ્લાસ પ્રેરે છે. પછી વસંત પંચમી, હોળી અને ધૂળેટી એ વસંત ઋતુના મુખ્ય તહેવારો છે. હોળીમાં આબાલ વૃદ્ધ એટલે કે નાના બાળકોથી લઈ અને મોટા વૃદ્ધો સુધીના બધા જ સૌ કોઈ રંગ અને ગુલાલ વડે મન ભરીને રમે છે અને લોકો ઢોલના તાલે ઝૂમે છે, નાચે છે, તેમજ વસંતના અને હોળીના ગીતો પણ ગાય છે. વિશ્વભરના કવિઓએ આ ઋતુને ઘણા લાડ લડાવ્યા છે અને વસંત ઋતુ આપણને જીવનમાં પ્રેમ અને સૌંદર્યનું કેટલું મહત્વ છે તેનો ખ્યાલ પણ આપે છે.
કેટલાક કવિઓએ એને વિલાસની ઋતુ તરીકે પણ ઓળખાવી છે, એટલે કે વસંતની ઋતુ અને વિલાસની ઋતુ પણ કહેવામાં આવે છે. પણ ખરેખર તો એ સ્ફૂર્તિદાયક ઋતુ છે અને વસંતના સૌંદર્યને માણવા માટે આપણે ખુલ્લા વૃક્ષો પાસે કે બાગ બગીચા કે જંગલમાં જવું જોઈએ. તો કવિ દલપતરામે આપણને વસંત ઋતુનો ઠાઠ આ પંક્તિઓમાં વર્ણવ્યો છે કે રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણે વનમાં જમાવ્યો. ચાલો એના પછીનો ઘરના ઓરડામાં આરામથી બેસીને દેશ વિદેશના સમાચાર જોઈ સાંભળી શકે. સોરી આ નહીં હો. હવે એના પછીનો જોઈએ ચોથો આપણો જે નિબંધ છે તે વિજ્ઞાન વરદાન કે અભિશાપ. તો હવે જોઈએ એના મુદ્દા કે પ્રસ્તાવના, વૈજ્ઞાનિકોની સિદ્ધિઓ, શોધ, વિજ્ઞાન વરદાન રૂપ ક્યારે બને, વિશ્વ માટે જોખમ રૂપ અને છેલ્લે છે એનો ઉપસંહાર. તો આની અંદર જોઈએ વિજ્ઞાન વરદાન કે અભિશાપ. આદિકાળથી માનવી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને અવનવી શોધો કરતો રહ્યો છે અને આજ સુધીની શોધો તેણે સતત કરેલા પ્રયોગો અને પરિશ્રમનું જ એક પરિણામ છે. ઈશ્વરે માનવીને બુદ્ધિ આપીને તેને બધા પ્રાણીઓમાં સર્વોપરી બનાવ્યો છે, એટલે કે પોતાની બુદ્ધિ દ્વારા એ બધા જ પ્રાણીઓથી અલગ તરી આવે છે. એની પાસે એક ખાસિયત છે. માનવીએ દરેક ક્ષેત્રની અંદર અદ્ભુત શોધો કરી છે. રેલગાડી અને વિમાન જેવા વાહનોની શોધ વડે મુસાફરી ઝડપી બની છે. ટેલિફોન, તાર, ફેક્સ અને કમ્પ્યુટર જેવા સાધનો વડે સંદેશાની આપ-લે ઝડપથી થઈ શકે છે અને ટેલિવિઝનની શોધથી માનવી ઘરના ઓરડામાં આરામથી બેસીને પણ દેશ વિદેશના સમાચાર જોઈ અને સાંભળી શકે છે. હવે તેને સિનેમા જોવા માટે થિયેટરમાં કે ક્રિકેટ જેવી રમતો જોવા માટે સ્ટેડિયમ પર જવાની જરૂર રહેતી નથી. આથી સમય, શક્તિ અને પૈસાનો બચાવ થાય છે. રેડિયો અને ટેપ રેકોર્ડર તેને મનોરંજન પૂરું પાડે છે અને કેલ્ક્યુલેટરની મદદથી માણસ અનેક પ્રકારની જટિલ ગણતરીઓ પણ અત્યંત ઝડપથી અને ચોકસાઈપૂર્વક કરી શકે છે. આ બધા સાધનોનો ઉપયોગ આપણા જીવનની અંદર કેવી સહેલાઈ મૂકે છે એનું છે. કમ્પ્યુટરની મદદથી માનવી કલ્પનામાં પણ ન હોય એવા વિવિધ કામો પણ કરી શકે છે અને અનેક પ્રકારની ચોક્કસ માહિતીઓ મેળવી શકે છે. વિજ્ઞાનની શોધોને પરિણામે આજે ગગનચુંબી ઇમારતો, પુલો, બંધો વગેરે બાંધવાનું સરળ બન્યું છે. સુંદર, સુઘડ, રંગબેરંગી અને ઝડપથી છાપકામ થઈ શકે છે. ઔષધ ક્ષેત્રે થયેલી શોધોથી અસાધ્ય રોગોનો ઈલાજ પણ અત્યારે હવે શક્ય બન્યો છે અને હવે પીડા રહિત શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશનો એ પણ થઈ શકે છે અને વળી આજે તો શરીરના અંગો પણ બદલી શકાય છે. આપણું કાંઈ પણ કામ અટકતું નથી અને વિજ્ઞાનની મહાન શોધની અંદર સૌથી વધુ તો વીજળીની શોધને પાયાની શોધ કહી શકાય, કેમ કે વીજળીની મદદ વડે જ આપણે રેડિયો, ટીવી, ટેપ રેકોર્ડર, ઇસ્ત્રી, ઘરઘંટી, એર કન્ડિશનર, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, પંખો, વિદ્યુત ટ્રેન, કમ્પ્યુટર આ વગેરે એના થકી જ કાર્યરત રહે છે અને આજે માનવીએ અવકાશી સંશોધનોમાં પણ હરણફાળ ભરી છે. માનવીએ ચંદ્ર ઉપર અવકાશયાન મોકલ્યા છે. તે ચંદ્રની માટીને ધરતી પર લઈ આવ્યો છે. પૃથ્વીવાસી આજે મંગળ પર પણ અવકાશયાનો મોકલી રહ્યો છે. આપણા વિજ્ઞાનીઓએ અવકાશમાં કૃત્રિમ ઉપગ્રહો તરતા મૂક્યા છે અને અણુબોમ્બ બનાવીને દેશની તાકાતમાં અનેક ગણો વધારો કર્યો છે. વિજ્ઞાનના અનેક ઉપકરો હોવા છતાં એની બીજી બાજુ ઘણી બધી ભયાનકતા છે. તો કઈ રીતે? તો વિજ્ઞાન માનવ જાતની સલામતીને જોખમમાં મૂકી દીધી છે. શું કામ? મિલો, કારખાના તેમજ વાહનોના ધુમાડા અને ઘોંઘાટથી હવા તથા અવાજનું પ્રદૂષણ ખૂબ જ વધી ગયું છે અને કારખાનાઓ દ્વારા ઠાલવવામાં આવતું કેમિકલ,
શુદ્ધ પાણીમાં ભળતા પાણીનું પ્રદૂષણ વધ્યું છે. સુખ સગવડના સાધનો વધતા માનવીનો શારીરિક શ્રમ ઘટી ગયો છે અને યંત્ર ઉદ્યોગને લીધે આજે ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં બેકારીનું પ્રમાણ પણ વધ્યું છે. અણુ બોમ્બ અને યુદ્ધના આધુનિક શસ્ત્રો બનાવવા પાછળ વિશ્વના દેશો અબજો રૂપિયા ખર્ચે છે અને આ નાણાં ગરીબીની નાબૂદ કરતા પાછળ વપરાય તો કદાચ દુનિયામાં એક પણ વ્યક્તિ ગરીબ રહે નહીં. એટલે કે જેટલા પૈસા આપણે આ બધા અણુ બોમ્બ પછી યુદ્ધ માટેની તૈયારી એ બધામાં વેડફતા હોઈએ એટલા પૈસા જો આપણે ગરીબ લોકોનો ઉદ્ધાર કરવા માટે ક્યાંક ને ક્યાંક વાપરીએ તો દેશની અંદર કોઈ પણ વ્યક્તિ ગરીબ રહે નહીં. જાપાનની અંદર તમને બધાને ખબર છે કે બે જે શહેર છે ને ઉપર બોમ્બ ફેંકાયો હતો, એક તો હિરોશીમા અને બીજું નાગાસાકી. તો આના ઉપર ઝીકાયેલા અણુ બોમ્બથી ઘડીના 6થા ભાગમાં 75,000 માણસોએ જાન ગુમાવ્યા હતા, એટલે કે જીવ ગુમાવ્યા હતા અને બંને શહેરોમાં માલ મિલકત નું ભારે નુકસાન થયું હતું અને માનવ જાતે બે વિશ્વયુદ્ધમાં ભારે તારાજી અને ખુવારી વેઠી છે. આમ વૈજ્ઞાનિક વિકાસના નામે ઇતિહાસના આવા કલંકિત પૃષ્ઠો પણ લખાયા છે. તો આ વિજ્ઞાનના અભિશાપ તરીકે સાબિત થાય છે. વિજ્ઞાનની સર્જક અને સંહારક અસરોમાંથી માનવીએ વિવેકપૂર્વક પસંદગી કરવાની છે અને માનવીએ સર્વનાશનો માર્ગ જ અપનાવવાનો કે સર્વના કલ્યાણનો માર્ગ જ અપનાવવો. માણસે યુદ્ધનો માર્ગ સ્વીકારવો છે કે બુદ્ધિનો માર્ગ સ્વીકારવો છે એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે અને સૌના કલ્યાણમાં આપણું કલ્યાણ સમાયેલું છે અને સૌના નાશમાં આપણો પણ નાશ સમાયેલો છે. તે આપણે યાદ રાખવું જોઈએ. માનવી વિજ્ઞાનની શોધોનો સમજપૂર્વક ઉપયોગ કરશે તો જ વિજ્ઞાન માનવજાત માટે વરદાન રૂપ બની રહેશે. એના પછીનું છે 5મો નિબંધ કે પ્રદૂષણ એક ગંભીર સમસ્યા. તો એના મુદ્દા છે પ્રસ્તાવના, 21મી સદીની સમસ્યાઓ, પ્રદૂષણો, કેવા કેવા પ્રદૂષણો, નુકસાન, પ્રદૂષણની ભયંકરતા અને છેલ્લે ઉપસંહાર. તો આજની 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે અને માનવીએ વિકાસ માટે અનેક સાધનો અને સુવિધાઓ મેળવી છે, પરંતુ તેની સાથે પર્યાવરણને ભારે નુકસાન પણ પહોંચ્યું છે. તો પર્યાવરણમાં થતા આ અસંતુલનને પ્રદૂષણ કહેવામાં આવે છે. તો આ સાદી અને સરળ પ્રદૂષણની વ્યાખ્યા થઈ કે આજના સમયમાં પ્રદૂષણ માનવ જીવન માટે એક ગંભીર સમસ્યા બની ગયું છે અને વધતી જનસંખ્યા એટલે કે વસ્તી વધારો, ઔદ્યોગિકરણ, શહેરીકરણ, વાહનોની વધતી જતી સંખ્યાઓ અને ખાસ તો વન વિનાશ, જંગલોનો જે નાશ કરવામાં આવે છે તે, આ બધા જ પ્રદૂષણના મુખ્ય કારણો છે. હવા પ્રદૂષણ વાહનો અને કારખાનાઓના ધુમાડાથી થાય છે. જળ પ્રદૂષણ એ નદીઓમાં ગંદુ પાણી અને રસાયણો છોડવાથી થાય છે. જ્યારે માટીનું પ્રદૂષણ જે છે એ આપણે પ્લાસ્ટિક વધુ પડતું બેન્ડ હોવા છતાં પણ વાપરતા હોઈએ તો એ પ્લાસ્ટિક અને રાસાયણિક ખાતરોથી વધે છે. આ ઉપરાંત ધ્વનિ પ્રદૂષણ પણ માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતું હોય છે. તો એ અલગ અલગ પ્રદૂષણના પ્રકારો છે. પ્રદૂષણના કારણે અનેક રોગો ફેલાય છે, જેમ કે શ્વાસના રોગો, ચામડીના રોગો અને કેન્સર, અને ખેતીની ઉપજ પણ ઘટે છે. પીવાનું પાણી દૂષિત બને છે અને પશુ પક્ષીઓના જીવન પર પણ ખરાબ અસર પડે છે. પ્રદૂષણ વધવાથી ગ્લોબલ વોર્મિંગ અને હવામાન પરિવર્તન જેવી ગંભીર સમસ્યાઓ પણ ઊભી થાય છે. અતઃ તો છેલ્લે પ્રદૂષણ અટકાવવું દરેક નાગરિકની ફરજ છે. અતઃ એટલે કે આનો લાસ્ટમાં એવો જ સાર નીકળે છે પ્રદૂષણ વિશે જાણીને કે હવે આપણે પ્રદૂષણ અટકાવવા માટે ક્યાંક ને ક્યાંક કરવું જોઈએ, કેમ કે બધા જ નાગરિકોની તે ફરજ છે. એના માટે શું કરી શકાય? તો વૃક્ષારોપણ કરવું, વધુમાં વધુ વૃક્ષો વાવવા, સ્વચ્છતા જાળવવી, પછી પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો, જાહેર પરિવહન અપનાવવું, એટલે કે બધાને વ્યક્તિ દીઠ ગાડીનો ઉપયોગ કરવો નહીં, પણ બસ કે ટ્રેન એવા વાહનોનો ઉપયોગ કરવો. કુદરતનું સંરક્ષણ કરવું જરૂરી છે. જો આપણે સૌ મળીને પ્રયત્ન કરશું તો જ સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ સર્જી શકીશું. એના પછીનો 6થો નિબંધ છે તમારો યાદગાર પ્રવાસ. એના મુદ્દા છે પ્રસ્તાવના, પછી બસમાં મુસાફરી, જગ્યાનું મહત્વ,
પહોંચતા લાગેલો સમય, સ્થળનું વર્ણન અને છેલ્લે છે ઉપસંહાર. તો જોઈએ મારો યાદગાર પ્રવાસ. તો અમે ઉત્તર હિંદના એક સુપ્રસિદ્ધ યાત્રાધામ બદ્રી કેદારની યાત્રાએ ગયા હતા. એટલે કે બદ્રીનાથ અને કેદારનાથની જાત્રા, જેને આપણે ચારધામની કહીએ છીએ, તે યાત્રાએ ગયા હતા. અને અમારા માટે જીવનભરનું સંભાળણું બને એવો આ પ્રવાસ હતો. જીવનભરનું સંભાળણું એટલે કે લાઈફ ટાઈમ યાદ રહી જાય એવો સરસ મજાનો આ પ્રવાસ હતો. એકથી વધુ વાર ત્યાં જઈ આવેલા એવા એક સંતના માર્ગદર્શન હેઠળ અમે પ્રવાસનું આયોજન કર્યું હતું. એટલે કે ઘણી બધી વખત ગયા એવા હોય તો એને બધી જગ્યાનો ખ્યાલ હોય. એટલે એવા એક સંતના માર્ગદર્શન હેઠળ આ પ્રવાસ માણવામાં કે પ્રવાસ યોજવામાં આવે છે. 15-16 વ્યક્તિઓની અમારી એક ટુકડી મે માસના મધ્યમાં વડોદરાથી રાજધાની એક્સપ્રેસમાં રવાના થઈ. એટલે કે અમે ત્યાંથી નીકળ્યા અને દિલ્હીથી અમે બસ દ્વારા ઋષિકેશ પહોંચ્યા અને ગંગા સ્નાનથી અમારો થાક દૂર કરવા એક દિવસ અહીં જ ઋષિકેશની અંદર રોકાઈ ગયા અને બીજે દિવસે અમે એક મિની બસ ભાડે લઈ અને બદ્રીનાથ જવા માટે ઉપડ્યા. પર્વતોના ચડાવ ઉતાર તથા સર્પાકાર વળાંકથી શોભતા રસ્તા જોતા અમે આનંદ વિભોર બન્યા. ખૂબ મજા આવી અને રાતે જોશીમઠ રોકાઈ અને ત્યાંથી બીજા દિવસે સવારના 10 વાગે અમે બદ્રીનાથ પહોંચ્યા. ત્યાં ક્યાં રોકાણા? તો એક ધર્મશાળાની અંદર ઉતરી અને ત્યાં થાક ઉતારે છે, થોડોક આરામ કરે છે અને અમારા ઉતારાની બારીમાંથી સામે જ બદ્રીનાથનું સુંદર મંદિર દેખાતું હતું. બપોરે અમે ત્યાં દર્શન કરવા માટે ગયા અને મંદિરની બંને બાજુ ગરમ પાણીના કુંડ આવેલા છે. જો આપણે પ્રવાસ વિશે સાંભળીને આપણે ભલે ત્યાં ગયા ન હોય, પણ આપણને બધી પ્લેસની ખબર પડતી છે કે ત્યાં કઈ કઈ વસ્તુ છે જેમાં નાહવાથી થાક ઉતરે છે, એવી માન્યતા છે. તો ત્યાં સ્નાન કરી અમે દર્શન કરવા માટે આગળ વધ્યા. ત્યારબાદ જોઈએ તો ભક્તોની ભીડમાંથી માર્ગ કરતા હતા ત્યાં જ એક ભાઈએ બૂમ પાડી કે અરે ભાઈ, મારું ખિસ્સું કપાયું. અને પૈસાની સાથે ટિકિટ અને મહત્વના કાગળ ગયાની પણ વાત એમના રુદનમાં સંભળાતી હતી. એટલે કે જે એ બૂમો પાડતા હતા એની અંદર એનો ઉલ્લેખ થતો હતો. તો સાંભળી અમે પણ શોકમાં ડૂબી ગયા. છે ને, ભગવાનના ધામમાં ભગવાનની જ સાક્ષીએ ભક્તોને નવડાવનાર હિંમતબાજ ખિસ્સા કાતરુઓ કે એ લોકો કેવા છે કે એવા પવિત્ર સ્થળ ઉપર પણ ભગવાનની નજરની સામે જ આવા કામો કરતા હોય. અમે દર્શન કરીને રાતે ત્યાં જ રોકાયા અને વહેલી સવારે ઉઠ્યા તો અમારી ચારે તરફ બરફ છવાયેલો જોઈ અને નાચી ઉઠ્યા. ઘણા બરફના ગોળા બનાવી એકબીજા ઉપર નાખી અને રમવા લાગ્યા હતા. બદ્રીનાથથી નીકળીને અમે બીજા દિવસે સાંજે ગૌરીકુંડ પહોંચ્યા હતા અને અહીંથી કેદારનાથ જવા માટે 14 કિલોમીટરનો ડુંગરાળ રસ્તો પસાર કરવા કોઈ વાહન મદદરૂપ બનતું નથી. પણ બદ્રીનાથથી જેમ ગૌરીકુંડમાં પણ ગરમ પાણીના ઝરો સતત વહેતો હોય છે. એમાં સ્નાન કરી અને અમે તાજગી અનુભવી અને વહેલી સવારે અમે તટ પર સવાર કરી અને કેદારનાથનો રસ્તો પકડ્યો. ઘણા યાત્રીઓ પગપાળા જતા અને વૃદ્ધ કે અપંગ જે અશક્ત માણસ હોય એને ડોલીમાં લઈને શ્રમિકો અમારી સાથે દોડતા હતા. બપોરે અમે કેદારનાથના દર્શન કર્યા અને ચોતરફ શ્વેત બરફથી આચ્છાદિત પર્વતોની મધ્યમાં આવેલા આ મંદિરની પ્રાકૃતિક રમણીયતા મનોહર છે અને વધુ ઠંડીના કારણે રાતનું રોકાણ ટાળી અને અમને ગૌરીકુંડ પરત થયા. બદ્રી કેદારની યાત્રા અને ધાર્મિક પ્રવાસની સાથે પ્રાકૃતિક સૌંદર્યના આહલાદનો અનુભવ કરાવનાર હોવાથી અમને એનો અનેરો આનંદ આવ્યો અને ત્યાંથી વળતા અમે હરિદ્વાર રોકાયા. મંદિરો, આશ્રમો અને સાધુઓનો જાણે કે રાફડો ફાટ્યો. એટલા બધા સંતોનો દર્શન તે પવિત્ર સ્થળોએ કરવા મળે છે. અને આ હરિધામમાં કદાચ ભક્તો કરતા ભગવાન કે શિષ્ય કરતા ગુરુઓની સંખ્યા વધુ હશે એમ અમને લાગ્યું કે ભાઈ કદાચ ભક્તો કરતા ભગવાન અને શિષ્ય કરતા ગુરુઓ અહીંયા વધારે હશે. અને ખરીદી માટેનું યાત્રિકોનું ગાંડપણ પણ જાણે માજા મૂકે છે કે લોકો કેટલી વસ્તુઓની ખરીદીઓ ત્યાંથી કરે છે. અને આવા લોભિયા ગ્રાહકોને લૂંટતા વેપારીઓ તન અને ધનથી તગડા થયેલા પણ જોવા મળે છે.
હરકી પેઢી ઉપર ગંગા સ્નાન અને રાત્રિ આરતીનું દર્શન જીવનભરનું સંભારણું બની ગયું. રાત્રે જે આરતીના દર્શન કર્યા એ જિંદગીભર યાદ રહેશે એવા સરસ દર્શન હતા. અમારે માટે માત્ર હરિદ્વાર નહીં પણ સમગ્ર બદ્રી કેદારની જે યાત્રા છે એ જ ખૂબ સરસ સંભારણું બની ગયું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ અસાઇનમેન્ટના સોલ્યુશન ઉપરાંત શંખનાદ અંતર્ગત મોસ્ટ આઈએમપી પેપર જે છે એ છે તૈયાર કર્યા છે. તો એ તમારી બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલા છે. પછી દ્વિતીય પરીક્ષા માટે એકદમ મોસ્ટ આઈએમપી પેપર છે, પ્લસ બધા જ વિષયના પ્રશ્નપત્ર તૈયાર થયા છે. અને ફક્ત પ્રશ્નપત્ર નહીં પણ સાથે સાથેનું પીડીએફ સોલ્યુશન અને વિડીયો સોલ્યુશન પણ તમને અપાશે. અને ખાસ તો એમ કે ધોરણ 9 અને 10ના જે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો છે એમના દ્વારા આ દ્વિતીય પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પેપર તૈયાર કરવામાં આવેલા છે. તો જો તમારે એ પેપર મેળવવા હોય તો તમે ઓશન કોચિંગ ક્લાસીસનો કોન્ટેક્ટ કરી શકો છો. એનો કોન્ટેક્ટ નંબર તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે 7046222254. અથવા તો તમે પ્લે સ્ટોર ઉપરથી આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસને ડાઉનલોડ કરી અને એમાંથી પણ તમે માહિતી મેળવી શકો છો. હવે આપણે આપણો 7મો નિબંધ જોવાનો છે, શિયાળાની સવાર. તો એમાં પહેલા પ્રસ્તાવના, પછી સવારનું વાતાવરણ, ગામડાનું વાતાવરણ, શહેરનું વાતાવરણ, શિયાળાની સવારનું મહત્વ, સૂર્યોદય સમયનું વાતાવરણ અને છેલ્લે ઉપસંહાર. એટલી વસ્તુ જોવાની, એટલા મુદ્દાને ધ્યાનમાં રાખવાના છે. સૌથી પહેલા કોઈ પણ ઋતુની સવાર રમણીય, શીતળ અને સ્ફૂર્તિદાયક હોય છે. અને એમાંય શિયાળાની સવાર તો સૌથી વધુ સુંદર અને એ વખતની ઠંડીય ગુલાબી હોય છે. શિયાળાનો દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. તેથી શિયાળામાં સૂર્યોદય મોડો થાય છે અને ઘણા લોકો સવારે વહેલા ઉઠી જાય છે. વહેલી સવારે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે. સવારનો ઠંડો પવન ઠંડીના પ્રમાણમાં વધારો કરે છે અને ઝાડ, પાન અને પશુ પક્ષી પણ ઠંડીથી ઠૂઠવાઈ જાય છે. એમને પણ ઠંડી લાગે છે. ગામડામાં ખેડૂતો વહેલી સવારે ખેતરે જાય છે અને તેમના બળદોની ડોકે જે બાંધેલા ઘૂઘરા છે એ ઘૂઘરાના રણકારથી આખું વાતાવરણ જીવંત બની જાય છે. વલોણાના ઘેરા નાદથી તેમજ ઘરઘંટીઓના મધુર અવાજથી ગામના વાતાવરણમાં જાણે કે અલગ પ્રકારનું સંગીત પ્રસરી જાય છે. અને સાથે સાથે કુકડે કૂક એવો સાદ કરી અને જાણે કે પ્રભાતના આગમનની છડી પોકારે એમ ધીમે ધીમે આકાશ અને ધરતી ઉપર સૂર્યોદયની લાલી પ્રસરાવા લાગે છે. વૃક્ષો અને વેલીઓને સૂર્યના કોમળ કિરણોનો સ્પર્શ થવાથી તેમાં એક નવું જ ચેતન પ્રગટે છે અને સૂર્યના કિરણો ઝાકળના બિંદુઓ પર પડતા તે મોતીની જેમ ચમકવા લાગે છે. કેમ કે કોઈ ઘાસ ઉપર કે એવી રીતે ઝાકળના બિંદુ પડેલા હોય અને એના ઉપર સૂર્યના કિરણો પડે એટલે દૂરથી એ બિંદુની જેમ ચમકતા હોય, મોતીની જેમ ચમકતા હોય એવા એ ઝાકળના બિંદુઓ લાગે છે. પંખીઓ કલશોર કરી અને પ્રભાતનું સ્વાગત કરે છે. કેટલાક લોકો તાપણું કરી અને પોતાની ટાઢ ઉડાડવા માટે મથતા હોય છે. શિયાળાની સવાર શહેરના જનજીવન પર પણ ગાઢ અસર કરે છે. કેટલાક લોકો મોર્નિંગ વોક કરવા માટે નીકળી પડે, કેટલાક નવયુવાનો કસરત કરે. આ ઉપરાંત સવારના પહોરમાં છાપાના ફેરિયા, દૂધવાળા, વિદ્યાર્થીઓ, કારીગરો અને ધંધાદારીઓ દોડધામ કરતા જોવા મળે છે. જો કે ઘણા લોકોને હુંફાળી પથારી છોડી દેવાનું ગમતું નથી. તેથી તેઓ મોડે સુધી પથારીમાં સૂઈ રહે છે અને સોના જેવો મૂલ્યવાન સમય ગુમાવે છે. શિયાળાની સવારે વસાણું ખાવાની ખૂબ જ મજા પડે છે. શિયાળાની સવારનો વ્યાયામ અને વસાણું આપણને 12 મહિના સ્વસ્થ અને તાજા માજા રાખે છે. શિયાળાની સવાર દમ અને શ્વાસના દર્દીઓને માફક આવતી નથી અને જેમની પાસે ઓઢવા કે પાથરવાની પૂરતી સગવડ નથી હોતી તેવા ગરીબો માટે પણ તે એકદમ કપરી નીવડે છે. ઘણી સેવાભાવી સંસ્થાઓ આવા ગરીબોને ધાબળાનું દાન કરી અને એને મદદ પણ કરતા હોય છે. પણ સામાન્ય રીતે શિયાળાની સવાર એકદમ આનંદદાયક, શક્તિદાયક અને સ્ફૂર્તિદાયક જ હોય છે. હવે આપણો 8મો જે નિબંધ છે
એ છે પરિશ્રમ એ જ પારસમણી. તો એના મુદ્દામાં પહેલું પ્રસ્તાવના, પછી શ્રમના પ્રકાર, શ્રમ પ્રત્યે લોકોનું વલણ, શ્રમના લાભ, નિષ્ફળતા વખતે પણ શ્રમ જરૂરી, અને શિક્ષિત સમાજનું વલણ, અને છેલ્લે ઉપસંહાર. તો જોઈએ આપણે આપણો નિબંધ કે પરિશ્રમ એ જ પારસમણી. તો શ્રમ એ સફળતાની ચાવી છે, એટલે કે મહેનત એ જ સફળતાની ચાવી છે. તો જીવનમાં ડગલે ને પગલે શ્રમના ગૌરવના દર્શન થાય છે. જગતના તમામ ધર્મોએ શ્રમનો ઉપદેશ આપ્યો છે, અને એના માટે બાઇબલે પણ કહ્યું છે કે તું તારો પસીનો રેડી અને તારી રોટીને ખાજે, એટલે કે તું તારી મહેનતની કમાણી જ ખાજે. કોઈ પણ પ્રકારના પરિશ્રમ વિના રોજી મેળવી સમાજ માટે બોજારૂપ બનનાર માનવીને ગીતામાં ચોર કહેવામાં આવ્યો છે. કે કોઈ પણ પ્રકારના પરિશ્રમ વિના, એટલે કે કાંઈ પણ મહેનત કર્યા વિના એમનામ રોજી મેળવી લેવી, એટલે કે કમાણી મેળવી લેવી, તો એવા જો કંઈ સમાજ માટે બોજારૂપ બનનાર માણસ હોય તો આપણી જે ભગવદ્ ગીતા છે એની અંદર એવા વ્યક્તિને કેવો કહેવામાં આવ્યો છે? તો ચોર કહેવામાં આવ્યો છે. અને પરિશ્રમનો અર્થ એ મજૂરી કે વેતરું નહીં, કે તમારે ગમે એમ કરીને ઢસરડાવાળું કામ કરવું, એને જ પરિશ્રમ નથી કહેવાતો. પણ પરિશ્રમનો સાચો અર્થ શું થાય? તો જાત મહેનત, કે ખુદ માટે ખુદ મહેનત કરવી. માણસે જીવનમાં એશો આરામને મર્યાદિત સ્થાન આપી પોતાના શક્ય એટલા બધા જ કામ જાતે કરવા જોઈએ. કોઈ પણ પ્રકારના કામ પ્રત્યે શરમ, ઉપેક્ષા કે ધૃણાની દ્રષ્ટિએ ન જોવામાં જ શ્રમની ખુમારી રહેલી છે. કમનસીબે આપણો શિક્ષિત સમાજ શ્રમથી દૂર ભાગતો જાય છે. લોકો કડિયા, સુથાર, દરજી કે ખેડૂત જેવા શ્રમજીવો પ્રત્યે ધૃણાની નજરે જોવા લાગ્યા છે. ઓફિસોમાં કારકુનો અને અન્ય અધિકારીઓ ખુરશીમાં બેઠા બેઠા મોટા ભાગના કાર્યો બીજા પાસે કરાવવામાં પોતાની મહત્તા માને છે. શ્રીમંતો તો બધું જ કામ નોકરો મારફતે કરાવવામાં ગૌરવ અને આનંદ અનુભવે છે. એ એવું જ માને છે કે અમારું કામ નથી, એટલે એ બીજા નોકરો પાસે કામ કરાવી અને પોતે મહત્તા અનુભવતા હોય છે. શારીરિક શ્રમ પ્રત્યે આ સુગ આપણા દેશનું એક વ્યાપક દૂષણ છે કે મહેનતવાળું કામ હોય એ કોઈને કરવું ગમતું નથી. શ્રમથી મનુષ્યનું શરીર ઘડાય છે અને મન પણ પ્રફુલ્લિત રહે છે. શ્રમથી વ્યવસ્થા શક્તિ ખીલે છે અને મનોબળ પણ એનું દ્રઢ બને છે. શ્રમ કરનાર માણસ પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક અને સમયસર કરી શકે છે. એને કદી પારકી આશ સદા નિરાશનો કડવો અનુભવ થતો નથી. પારકી આશ, બીજા ઉપર આધાર રાખીએ તો નિરાશ થવું પડે, એ વાત શ્રમજીવીને લાગુ પડતી નથી. કેમ કે તો ખુદનું કામ ખુદ કરવા માટે ટેવાયેલા છે, તો એને બીજા ઉપર આશા રાખવાની જરૂર રહેતી નથી. વળી શ્રમથી પ્રાપ્ત કરેલી વસ્તુ બધાને પ્રિય લાગે અને જાતે શ્રમ કરવાથી માણસ કરકસર પણ કરી શકે છે અને બહોળો અનુભવ પણ મેળવી શકે છે. બધા કામ વિશેની માહિતી એમને મળી શકે છે. શ્રમ કરનાર માણસનું ઘરમાં, કુટુંબમાં અને સમાજમાં ઊંચું મૂલ્ય અંકાય છે. જેણે કામ કર્યું એ કહેવત કેટલી સાચી છે કે સખત પરિશ્રમ કરનાર માનવી જ ઉજ્જવળ અને નિશ્ચિત ભાવિનું ઘડતર કરી શકે છે. જે દેશના લોકો પરિશ્રમનું ગૌરવ કરે છે તે જ દેશ ઝડપી પ્રગતિ સાધી શકે છે. પરિશ્રમ રૂપી પારસમણી દુઃખને સુખમાં, નિરાશાને આશામાં અને નિષ્ફળતાને સફળતામાં ફેરવી નાખે છે. પ્રચંડ પરિશ્રમ અને પ્રબળ પુરુષાર્થ બળે જ મનુષ્ય વિકાસની પરિસીમાએ પહોંચી શક્યો છે. તો મહેનત કરશે તો જ એ એના જીવનનું સારું એવું ઘડતર કરી શકશે. ધીમે ધીમે ભારતના લોકોને શ્રમનું મહત્વ હવે સમજાવા લાગ્યું છે. આપણા નેતાએ અને મહાપુરુષોએ પણ શ્રમ ઉપર ભાર મૂક્યો છે અને આપણી જે હાલની શિક્ષણ પદ્ધતિ છે એમાં પણ શ્રમ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અને તમારે તો એક સરસ મજાની શ્રમ ઉપરની કાવ્ય પંક્તિ પણ છે, ખેતીવાળી. અને એક કવિએ તો ખરું જ ગાયું છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય, એટલે મહેનત કરે એને જ હંમેશા સિદ્ધિ પ્રાપ્ત થાય. ખરેખર નૂતન ભારતનું નિર્માણ એ શ્રમના સાધકો દ્વારા જ થઈ શકે છે. તો જ આપણે એક નવા ભારતનું નિર્માણ કરી શકીશું, જો આપણે મહેનત કરતા શીખીશું તો.
તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ અલગ અલગ લેક્ચરમાં આપણે જોઈ ચૂક્યા છીએ અને અહીંયા આપણે આ અસાઇનમેન્ટનું સોલ્યુશન પૂરું કરીએ છીએ. હવે ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું તો આપણા આદર્શ પ્રશ્નપત્ર કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરો સાથે એના સોલ્યુશન કરાવવા માટે. ત્યાં સુધી તમે સરસ મજાની તૈયારી કરજો. કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર ખાસ મને જણાવજો. થેન્ક યુ સો મચ.